ઈશાન કિશન શું બેટિંગ કરી છે બોસ? 79 બોલમાં 125 રન લગાવી દીધા. ઈશાન કિશનને આજે અય્યરની ઉપર મૂકવામાં આવ્યા હતા અને ઈશાન કિશને એનો ફાયદો ખૂબ ઉઠાવ્યો, જેમ કે જયસ્વાલ ના ઉઠાવી શક્યા. ઈશાન કિશન જાણે છે કે ઇન્ડિયન ટીમમાં બની રહેવા માટે ફૂલ તબાહી મચાવવી પડશે તો જ મેર આવશે, કારણ કે ઘણા ખેલાડીઓ એવા બેઠા છે કે જેને ઇન્ડિયન ટીમમાં મોકો મળી રહ્યો નથી. એટલે ઈશાન કિશનને જેવો મોકો મળ્યો, ઈશાન કિશને તબાહી મચાવી દીધી. યશસ્વી જયસ્વાલને પણ મોકો મળ્યો હતો. વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટમાં આવ્યા હતા, પણ એનો ફાયદો યશસ્વી જયસ્વાલ ઉઠાવી શક્યા નથી. 2 મેચોમાં ફ્લોપ રહ્યા છે. વાત કરીએ શુમન ગિલની. શુમન ગિલ પહેલી મેચમાં શતક ચૂકી ગયા હતા, મતલબ રન ઓછા પડ્યા હતા. કે રાહુલે તબાહી મચાવી દીધી હતી, એના કારણે શુમન ગિલનું શતક પૂરું નહોતું થયું. પણ આજે શુમન ગિલ નક્કી કરીને રમતા હતા કે ગમે એ થઈ જાય, શતક તો મારવાનું થાય છે. અને શુમન ગિલે 110 બોલમાં 154 રન લગાવી દીધા છે. જો શુમન ગિલ આઉટ ના થયા હોય તો 200 તો આરામથી કરી નાખો, કારણ કે હજુ 7 ઓવર પડી હતી અને 7 ઓવરમાં ઓછામાં ઓછા 20 બોલ રમત શુમન ગિલ. અને 20 બોલમાં એ 45-50 રન લેવાનો ટાર્ગેટ રાખો જ, કારણ કે છેલ્લી ઓવર હતી એટલે ટૂચુક તો રમવાનો નહોતો, જે રીતના યશસ્વી જયસ્વાલ રમ્યા. રોહિત શર્માએ શું બેટિંગ કરી છે એ જ ખબર પડતી નથી. હારી પણ લાગે છે અને ના હારી પણ લાગે છે, કારણ કે રોહિત શર્મા 48 રન પર આઉટ થયો, બહુ ખોટું લાગ્યું. રોહિત શર્મા ડિઝર્વ કરતો તો શતક, પણ એ કરમનો કાંઠો કે 50 પણ પૂરી ના કરી શક્યો. રાશિદ ખાનના બોલ ઉપર બોલ્ડ પડી ગયો. ત્યાં રાહુલ પહેલા બોલે આઉટ થઈ ગયા. શ્રેયસ અય્યર આગળ મોકો હતો સારું પ્રદર્શન કરવાનો, પણ અય્યરે કોઈ ખાસ કર્યું નથી. 26 રન બનાવ્યા છે 26 બોલમાં. વાત કરીએ બોલિંગની. પ્રિન્સ યાદવને પહેલી વિકેટ મળી. આકાશ ચોપડા ઉડીને કાંઈક કહેતા હતા, ગલીઓમાંથી બહાર નેકરન લાઇટ વગરનું આવું બધું કોઈ કહેતા હતા. એમ ભાઈ કે ઊભા રહી જાય આકાશભાઈ, નો બોલ છે. બહુ જ મોટો ડ્રામો થઈ ગયો. પ્રિન્સ યાદવ એના ડેબ્યુમાં પહેલી વિકેટ લીધી, એમાં જ ભવાડો કરીને મેલ્યો. આકાશ ચોપડાનું બધું બોલીનું ફેલ ગયું. હર્ષદીપે 3 વિકેટ લીધી છે. ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઇન્ડિયાને જીત મળી છે. શુમન ગિલ જ્યારથી કપ્તાન બન્યા છે ત્યારથી એમના પરફોર્મન્સમાં એટલું બધું ચેન્જ આવ્યું છે ને કે વાત છોડી મેલો. એ કમ્પ્લેટ કેપ્ટની પાડી જ રમે છે. કેપ્ટન બન્યા પછી એમને એટલું સારું પ્રદર્શન કર્યું છે કે મજા આવી રહી છે. ભવિષ્યનો કપ્તાન છે, સારામાં સારો કપ્તાન છે, કારણ કે રોહિત શર્માની બધા ડિમાન્ડ કરતા હતા, ચમ ગાડી મેળ્યો, ચમ ગાડી મૂક્યો. ભાઈ રોહિત શર્મા 36-37 વર્ષના થઈ ગયા છે અને રોહિત શર્મા હવે વધુમાં વધુ 1 વર્ષ રમી શકે. એટલે આવનાર 10-15 વર્ષ માટે ઇન્ડિયન ટીમને કપ્તાન સારો જોઈએ છે. એના જ કારણે શુમન ગિલને કપ્તાન બનાવવામાં આવ્યા છે અને શુમન ગિલ કપ્તાન તરીકેની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. તમને શું લાગે છે? કોમેન્ટ કરી અને જણાવજો.